નાગપંચમી હિન્દુ ધર્મનો એક મહાન પર્વ છે, જે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. નાગપંચમી શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમીના દિવસે મનાવવામાં આવે છે. આ પર્વમાં નાગ દેવતાનું પૂજન કરવામાં આવે છે. નાગપંચમીનો પર્વ આપણા પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પર્વના મૂળમાં નાગોની પૂજા અને તેમને શ્રદ્ધા અર્પવા માટેની પરંપરા છે. પૌરાણિક કથાઓ અનુસાર, નાગો, સર્પો, ભગવાન શિવના ખૂબ જ પ્રિય હતા, અને આ દિવસે નાગોની પૂજા કરીને ભક્તો તેમના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે આશીર્વાદ માંગે છે. નાગપંચમીનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ. નાગપંચમીના પર્વ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેનાથી આપણે આ પર્વની મહાનતા અને મહત્વ સમજવા મળે છે. એક કથા અનુસાર, એક વખત ભોજન દરમિયાન એક પરિવારના બાળકે ભૂલથી દૂધમાં ઝેરી નાગને પીંધી નાખ્યો. નાગ ઘરમાં જ પકડાઈ ગયા અને પરિવારના સભ્યો ખૂબ જ ભયભીત થયા. પરિવારના સભ્યોએ નાગને સ્વર્ણ અને દૂધ અર્પણ કરીને માફી માંગી અને નાગે તેમને ખમો આપી. આ પ્રસંગથી પ્રભાવિત થઈને આ પર્વ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે, જેમાં નાગોની પૂજા અને દૂધ અર્પણ કરવામાં આવે છે. મહાભારતની કથા અનુસાર, જમદરાજા પર કૌરવો દ્વારા ખૂબ જ અન્યાય થયો હતો. નાગોની માતા કદ્રુએ તેને જમદરાજા તરીકે પુનઃસ્થાપિત કરવા માટે આ પર્વની ઉજવણીનો આરંભ કર્યો હતો. નાગપંચમીનો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ. નાગપંચમી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ધાર્મિક પર્વ છે. આ પર્વમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે, જેને શ્રાવણ માસમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના આ દિવસે ભગવાન શિવ અને નાગોની પૂજા કરીને ભક્તો તેમના પર મંગલમય આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ધાર્મિક દ્રષ્ટિએ, નાગપંચમીનો પર્વ પશ્ચાતાપ અને કૃતજ્ઞતા દર્શાવે છે. આ પર્વના દોરાન, ભક્તો નાગ દેવતાને દૂધ અને પુષ્પ અર્પણ કરે છે, અને નાગોના પરિશ્રમને માન્યતા આપે છે. નાગ દ્રષ્ટિએ મોટે ભાગે અનુકૂળ માનવામાં આવે છે, અને આ પર્વને અનુકૂળતા, પ્રકૃતિ અને સર્વભૂત હિત માટે માન્યતા અપાવવામાં આવે છે. નાગપંચમીની ઉજવણી અને લોકચર્ચા. નાગપંચમીનો પર્વ વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં, આ પર્વ ખૂબ જ હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો નાગોને દૂધ અને પુષ્પ અર્પણ કરે છે, અને મંગલમય ભજનો અને સ્તુતિઓ દ્વારા નાગ દેવતાની પ્રાર્થના કરે છે. કેટલાક પ્રદેશોમાં, નાગોની મૂર્તિઓ બનાવવામાં આવે છે અને તેમને પૂજા માટે સ્થાપિત કરવામાં આવે છે. કથાઓ કહે છે કે આ દિવસે નાગ દૂધ પીવા આવે છે, તેથી લોકો પોતાના ઘરમાં નાગોને દૂધની સાથે તાજા ફૂલ અને પ્રસાદ અર્પણ કરે છે. કેટલાક પ્રદેશોમાં લોકો આ દિવસે નાગોની મૂર્તિઓના દોરાન જુલુસ કાઢે છે અને નાગોના ગુણગાન કરનારા ગીતો ગાય છે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજાઓનું આયોજન કરવામાં આવે છે અને ભક્તો નાગ દેવતાને દૂધ અને ગોળ ધરાવતા છે. નાગપંચમીનો પર્વ લોકચર્ચા અને કથાઓમાં પણ મોટા પ્રમાણમાં સ્થાન ધરાવે છે. આ પર્વ સાથે જોડાયેલી કથાઓ અને લોકચર્ચા સમાજમાં આ પર્વના મહત્વ અને ભાવનાત્મક મૂલ્યને વધુ ઘેરા બનાવે છે. પ્રકૃતિ અને નાગોની મહત્વતા. નાગપંચમીનો પર્વ પ્રકૃતિ સાથે સંકળાયેલ પર્વ છે. નાગો પ્રકૃતિનો અભિન્ન ભાગ છે, અને તેમના વિના પ્રકૃતિનો સંતુલન જળવાઈ રહેતો નથી. આ પર્વ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાનો પ્રયોગ છે. આજના જમાનામાં, જ્યારે પ્રકૃતિ સાથે માનવજાતનો સંબંધ નબળો પડતો જઈ રહ્યો છે, નાગપંચમી આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની મહત્વતાને સમજવું અને તેનું સંરક્ષણ કરવું કેટલું મહત્વનું છે. નાગો ખેડૂતના મિત્ર માનવામાં આવે છે કારણ કે તે કૃષિ જમીનમાં નુકસાનકારક જીવજંતુઓને ખાતા રહે છે. એ ઉપરાંત, નાગો વિવિધ પ્રાણીઓ અને જીવજંતુઓના ખોરાકનું સિદ્ધિ કરનારા હોય છે, તેથી તેઓએ પર્યાવરણના સંરક્ષણમાં મહાન યોગદાન આપવું જોઈએ. નાગપંચમી અને આધુનિક સમાજ. આજના આધુનિક યુગમાં, નાગપંચમીનો પર્વ એક અનોખા રીતે ઉજવાય છે. જ્યારે કેટલાક લોકો આ પર્વના પરંપરાગત પાલન અને ધાર્મિક કૃત્યોને માને છે, ત્યારે કેટલાક લોકો આ પર્વને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને સંરક્ષણ માટેના અભિગમ સાથે જોઈ રહ્યા છે. આજના સમયમાં, જ્યારે પર્યાવરણ પ્રત્યેની સંવેદના અને તેના સંરક્ષણની આવશ્યકતા વધી રહી છે, નાગપંચમી આપણે પ્રકૃતિના પ્રત્યેક અંગ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેરણા આપે છે. નાગપંચમીનો પર્વ આધુનિક સમાજમાં પ્રકૃતિ પ્રત્યેની ચેતના, પર્યાવરણના સંરક્ષણ અને પ્રકૃતિના દરેક
અંગની મહત્વતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ છે. સમાપ્તિ નાગ પંચમી એક મહાન પર્વ છે જે હિન્દુ ધર્મમાં નાગ દેવતાની પૂજા, કૃતજ્ઞતા અને પર્યાવરણ પ્રત્યેની ચેતના વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ પર્વ આપણા પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે અને આધુનિક સમયમાં પણ તેની મહત્વતા અને મહત્વ હજુ પણ અણમોલ છે.